સાંભળવાની છે અને સાંભળીને ઘરે કહેવાની છે, મિત્રોને કહેવાની છે, તમારા માતા પિતાને કહેવાની છે અને તમારે યાદ રાખવાની છે. અને આ એ વાર્તા છે કે આજથી 30 વર્ષ પહેલા મને જ્યારે હું ચોથું કે પાંચમું ભણતો ત્યારે મને મારા ગુરુજીએ, મારા શિક્ષકે મને વાર્તા કહેલી છે. આજથી 30 વર્ષ પહેલાની મને વાર્તા યાદ મને આવી, એટલે હું તમારી સમક્ષ રજૂ કરું છું. બધા શાંતિથી સાંભળશો ને કે વાતો કરશો? સીધા બેસશો? હા તો થઈ જાઓ સીધા. અને મને હું પછી પ્રશ્ન પૂછું, તમારે મને એમાંથી કહેવાનો છે જવાબ. બરાબર છે? ચાલો, તો એક સરસ મજાનું ગામ હતું. આપણે જેમ દરેડ ગામ છે, સવારનો પોર સૂર્યનારાયણ આપણા ઉપર ધીમો ધીમો પ્રકાશ પાથરી રહ્યા છે, એવું સુંદર રળિયામણું ગામ. એ ગામને કાંઠે એક નદી હતી સુંદર, ખળખળ ખળખળ કરતી. નદીમાં પાણી હાલ્યા જાય અને પાણીમાં અનેક પક્ષીઓ પાણી પીવા માટે આવે. બતક આવે, ચકલા આવે, કાગડા આવે, કોયલ આવે, મોરલા આવે, અનેક પક્ષીઓ પાણી પીવા આવતા. અને નદીના આ કાંઠે સુંદર મજાનું એક મંદિર હતું. અને મંદિરમાં સવારનો પોર હોય એટલે આરતી થાય. આરતી થાય એટલે બધાય જે ગામના લોકો છે એ આરતી કરવા જાય, ભગવાનની આરતી ઉતારી અને પોતાના ઘરે જાય, ચા નાસ્તો કરી અને એ પોતાના ખેતરે જાય, પોતાના ધંધે જાય. આવું રોજબરોજનો ક્રમ હાલતો હતો. સુંદર મજાનું ગામ. એ ગામમાં એક દોસ્તાર બે રહેતા હતા. એકનું નામ હતું રામ અને બીજાનું નામ હતું શ્યામ. બોલો મારી સાથે, એ દોસ્તારના નામ શું હતા? તો રામ અને શ્યામ આ બે મિત્રો છે એ પાકા મિત્રો. અને એટલા પાકા મિત્રો કે બંને ગમે જાય આમાંથી પણ દરેક ધોરણમાં બે ચાર મિત્રો તો એવા હોય જ કે જે પાકા હોય. તો પાકા એટલે તમારે એકનું કામ હોય, તમે એને બોલાવો તો બાજુમાં બીજો હોય જ. તમારે એકને ગોતો તમે તો બીજો આપોઆપ મળી જાય. એવા પાકા મિત્રો કે એ સાથે જ જમતા હોય, સાથે જ રમતા હોય, સાથે જ લેસન કરતા હોય. એટલા પાકા મિત્રો, એકબીજાની ઘરે પણ જાય. તો આવા બે મિત્રો રામ અને શ્યામ એ ગામમાં રહેતા હતા. એકવાર એવું બન્યું કે રામને કોઈ કારણોસર એ બાજુના ગામમાં એના સંબંધી સગાવાલા રહેતા હતા, એને અહીંયા જવાનું થયું. તો શનિવારનો દિવસ સ્કૂલ ભરી અને એને એમ કીધું કે ભાઈ હવે મારે તો મારા સંબંધીની ઘરે જવું છે, મારે કામ છે. શ્યામને આવી વાત કરી તો શ્યામને કહે તું આવીશ મારી સાથે? શ્યામ કે હું શું કામ ન આવું, હું તો તારો મિત્ર છું, મારે બીજું શનિવારે શું કામ છે, સ્કૂલ પૂરી થઈ ગઈ છે, ચાલો આપણે જઈએ અને રવિવારે પાછા આવતા રહેશું, એટલે સોમવારે પાછા નિશાળે વહી જાય. આવી બે મિત્રોને વાત થઈ અને બંને મિત્રો ઘરેથી જમી અને થોડો ઘણો નાસ્તો લઈ અને એ તો ઉપડા ગામની વાટે. બાજુના જમાના, પહેલાના જમાનામાં તમને ખબર છે કે કોઈ એવા વાહનો નહોતા. સાયકલની શોધ પણ અમુક વર્ષો પહેલા થઈ. પહેલું નહોતું શોધાણું તો ત્યારે કોઈ સાધનો, ખટારા, બસ, મોટરસાયકલ, મોપેડ કે સ્કૂટી કે કોઈ આપણે ટ્રેન કે એવું બહુ નહોતું. ત્યારે બધા પોતે ચાલીને, એકમાત્ર સાધન તો કે ચાલવાનું, પોતાના પગ ઉપર ચાલીને જતા. અને જ્યારે પૈડાની શોધ થઈ ત્યારે પછી આપણે બળદગાડા આવ્યા. પહેલાના સમયમાં તમે પૂછજો તમારા માતા પિતાને, જાનું છે એ બળદગાડામાં આવતી. ક્યાં આવતી? બળદગાડા શોધાણા, પછી ઊંટ ગાડી થઈ, પછી અલગ ઘોડા ગાડી થઈ. ટૂંકમાં પહેલું શોધાનું, પછી ધીમે ધીમે વાહનોની શોધ થઈ. પેલા વાહનો નહોતા તો ચાલીને જતા. તો આ બંને મિત્રોએ ચાલવાનું શરૂ કર્યું અને એનું કામ પૂરું થાય એટલે થોડું જંગલ આવતું હતું. તમને ખબર હોય તો મિત્રો, આપણે ગયા વખતે નહીં ને આગલા વર્ષે આપણી શાળામાંથી 6 થી 8 માં પ્રવાસ કરેલો. અને એ પ્રવાસ છે જુનાગઢ અને સોમનાથનો કરેલો. અને ત્યારે મેં વિદ્યાર્થીઓને કીધું તો બારીમાંથી તમે જુઓ, છેક આપણે જુનાગઢ પહેલા 20 કિલોમીટર પહેલા એન્ટ્રી થાય એ પહેલા ડાબી બાજુ એ ગરવો ગિરનાર દેખાતો આવે છે. જુનાગઢ ને સોમનાથની આમ આગળ આવીએ ત્યાં સુધી ગિરનાર દેખાય. તો એ અહીંયા અત્યારે તમે જાઓ તો અહીંયા ધારી આવ્યું છે, તુલસીશ્યામ આવ્યું છે, વંથલી આવ્યું છે, કેશોદ છે, માળિયા છે. તો આવા બધા તાલુકા છે, એમાં માણસો રહે છે. પણ માણસો કેવા ઇલાકામાં રહે છે તો કે જંગલ ઇલાકામાં. અને એક ગામથી બીજે ગામ જવું હોય તો અહીંયા હિંસક પશુની બીક લાગે. હાલની તારીખે અત્યારે હું બોલ્યો ને, ઈ તાલુકાના કેટલાય ગામડામાં રાત્રે અથવા દિવસે સિંહ અથવા સિંહણ કે બીજા અન્ય પ્રાણીઓ અહીંયા આટા મારતા દેખાય. અને સિંહ છે એ ઘર સુધી પહોંચી જાય અને એના પશુઓને મારીને લઈ જાય. આવું તો રોજ બને છે. એટલે એ લોકોના વૈંદા છે એ ઊંચા રાખવામાં આવે, 6 ફૂટથી વધારે કે બને ત્યાં સુધી સિંહ ઠેકી ન આવી શકે. તો આવું એ જંગલ ઇલાકો છે. તો આના ગામની બાજુમાં પણ એવો જંગલ ઇલાકો આવતો હતો.
તો જંગલ આવ્યું એટલે બંને મિત્રોએ ચાલવાનું શરૂ કર્યું. તો જોતામાં બપોર થયો, બંનેને થોડોક થાક લાગ્યો અને સેજ એમ થયું કે ચાલો ને નાસ્તો કરી. પછી કીધું ના ના, અહીંયા જંગલ વચારે નાસ્તો કરીને કોઈ પ્રાણી આવી જાય તો ક્યાં જાવ, એટલે કે નાસ્તો નથી કરવો, પેલા આપણે જંગલ પસાર કરી લઈએ. એટલે જંગલ પસાર કરવા માટે થોડા ઝડપથી ચાલ્યા અને ચાલતા ચાલતા એને સામે દૂરથી એક રીંછ દેખાણું. શું દેખાણું? અને રીંછ જે પોતાની તરફ આવેલું આવતું હતું, સામે આવેલું આવતું હતું. એટલે આ જોઈને રામે શ્યામને કીધું, પેલા કે સામેથી તો રીંછ આવે છે, એ તો જંગલી પ્રાણી છે, એ તો આપણે મારી નાખશે, ખાઈ ગઈ છે, એ તો જંગલી છે, હવે શું કરવું? તો ત્યારે શ્યામની પાસે કઈ જવાબ નહોતો અને રામને ઝાડ પર ચડતા આવડતું હતું, શ્યામને આવડતું નહોતું. અને જેવું આમ રીંછ આમ નજીક આવતું ગયું એવી રીતે રામે શું કર્યું, ઝડપથી જઈ અને એની બાજુમાં જે આમ ઝાડવા હોય એમાંથી એક મોટું ઝાડ દેખ્યું, ફટ દેરીને વાંદરાની જેમ ઠેકડો મારી અને એ તો ઝાડ ઉપર ચડી ગયો, કારણ કે એને તો ઝાડ ઉપર ચડતા આવડતું હતું. અને ઝાડ ઉપર ચડી ગયો અને બેસી ગયો. હવે કે રીંછમાં, અને રીંછ છે ને એ બહુ ઝાડ ઉપર ન ચડી શકે, કારણ કે રીંછ એવું ગદાવર પ્રાણી છે કે બને ત્યાં સુધી એ બહુ ઠેકી ન શકે કે ચડી ન શકે, એ રસ્તે આવતા હોય એનો શિકાર કરે. રીંછ એવું પ્રાણી છે. ચિત્તો હોય ઝાડ ઉપર ચડી જાય, પાંજરું કૂદી જાય. ચિત્તો છે એ ચાલાક પ્રાણી છે, બરાબર? એટલે રીંછ છે એ તો એ ન કરી શકે. એટલે રીંછ નજીક આવ્યું, રામ તો ઉપર ચડી ગયો. હવે શ્યામને લાગી બીક. શ્યામે કીધું મને તો ચડતા આવડતું નથી, હવે શું કરવું? દોસ્તારને કે બચાવો. કે હું કેવી રીતે બચાવું, હું તો ઉપર ચડી ગયો, મારે કેમ ઉતરવું? અને પછી તો શ્યામને એમ થયું હવે તો મોત મારી સામે દેખાય છે, મોત મુઠ્ઠીમાં છે. અને જ્યારે મોત આપણી સામે હોય ને ત્યારે આપણે જે વિચાર આવે ને એ વિચાર સૌથી મહત્વનો હોય છે. અને ત્યારે પછી એ શ્યામને વિચાર આવ્યો કે હવે કાં તો હું મરી જઈશ, કાં તો મને રીંછ મારી નાખશે, અને કાં તો મારે કેવી રીતે બચવું મને કઈ સમજત નથી. અચાનક એને વિચાર આવ્યો અને એ શું કરે છે, જ્યાં ઊભો હોય ધડધડી પડી જાય છે. ચકોપાટ પડી ગયો અને પડી અને આંખો બંધ કરી દીધી. શરીર હલનચલન કરવાનું બંધ કરી દીધું. એકદમ મૃત્યુ, આપણે જે કોઈ મૃત્યુ થઈ જાય અને મૃત્યુ થઈ જાય વાળું શરીર હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ ક્યારેય હલે નહીં. હાવ એકદમ આમ જે સ્થિતિમાં એની આંખો હોય એ આંખો રીએ, પગ હોય પગ રીએ, કોઈ ડગે નહીં. તો એવી સ્થિતિમાં થોડીક સેકન્ડો, થોડીક મિનિટો માટે એ રામે પોતાનો શ્વાસ પણ ધીમે ધીમે ઓછો કરી નાખ્યો, બંધ કરી નાખ્યો. શ્યામે, રામ તો ઉપર હતો, શ્યામે શું કામ પડી ગયો અને મરી ગયો એવી એક્શન કરી, મરી ગયો, પોતે મરી ગયો છે. અને થોડીક સમય થયો એટલે રીંછ બાજુમાં આવ્યું તો રીંછે આમ જોયું, આજુબાજુમાં જોયું તો કઈ દેખાય નહીં. આ રામ શ્યામ પડ્યો તો અહીંયા, એટલે એને શું કર્યું, શ્યામને જઈ અને ફરતે એ રીંછે આટો મારવા માંડ્યું. શ્યામ અહીંયા હૂતો હતો, બરાબર કેવી સ્થિતિમાં, તો કે મૃત્યુ પામેલ માણસ જેમ નનામીમાં સૂતો હોય એવી સ્થિતિમાં એ સૂતો હતો. અને રીંછે એને બે આટા ફર્યા, એને આમ ચક્કર ફર્યા. પછી રીંછે એને મોઢા પાસે એનું મોઢું કર્યું, મોઢા પાસે સૂંઘ્યું આમ કે શું કરે છે, આ હકીકતમાં મરી ગયો છે કે શું? અને પછી એની કાનની બાજુમાં, શ્યામના કાનની બાજુમાં રીંછે આમ આવીને આમ જરાક સૂંઘ્યા કાન, પછી આ બાજુના કાનમાં આમ સૂંઘ્યા. અને આવું બધું પ્રક્રિયા કરતું રીંછ થોડી વાર થઈ અને અહીંયાથી તો નીકળી ગયું, વયું ગયું, અને કાંઈ કર્યું નહીં. અને રીંછ જેવું નીકળી ગયું અને તરત જ રામ ઉપર જોતો હતો. રામે રાડ મારી, એ શ્યામ જલ્દી ઊભો થઈ જા, જલ્દી આવી જાય, રીંછ તો વયું ગયું કે. એટલે શ્યામને તો ખબર નહીં, એને તો મરવાની એક્શન કરતો હતો અને મરી ગયું. એટલે એક્શન એવી કરતો હતો અને એને અવાજ સાંભળ્યો રામનો, એટલે એ તો ઊભો થઈને જોયું તો આજુબાજુમાં રીંછ હતું નહીં, રીંછ તો વયું ગયું. પછી ઓલો ઝાડવા ઉપરથી રામ નીચે ઉતર્યો અને ઈ રામ શ્યામને કહે છે એ જવાબ તમારે યાદ રાખવાનો છે. રામે શ્યામને એવું પૂછ્યું કે ઈ તો કે આ રીંછે તારા કાનમાં શું કીધું? આ રીંછ તારા કાનમાં આવીને કઈ કહેતું હતું, તો રીંછે તારા કાનમાં આવીને શું કીધું? ત્યારે શ્યામે એમ કીધું કે રીંછે મારા કાનમાં આવીને એમ કીધું કે એવા મિત્રની મિત્રતા ક્યારેય ન કરવી જોઈએ કે જે સંકટ સમયમાં, મુશ્કેલીના સમયમાં, આફતના સમયમાં એ છોડીને જતો રહીએ. એવા મિત્રની ક્યારેય આપણે સંગ કરાય નહીં, એવા મિત્રની મિત્રતા રખાય નહીં. જે મિત્રો સંકટ સમય છે, ખરેખર તમારે જરૂર છે એની, અને ત્યારે તમારી મદદ ન કરે તો એની આપણે મિત્રતા કરાય નહીં. કે મને એવું કીધું કે, તો કે એમ, તો કે હા, તો કે એવું ગામમાં કીધું, તો કે હા.
સંકટ સમયે મને ચડતા નહોતું આવડતું. જો તે કે ધાર્યું હોત તો તને ઝાડ ઉપર ચડતા આવડતું હતું, તો તે મને તારા ખંભા ઉપર બેસાડી અને પેલા મને ઊંચો કરી અને મને ઝાડવા ઉપર ચડાવી દીધો હોત, અને પછી તને તો ચડતા આવડે છે એટલે પાછળથી તું ચડી ગયો તો આપણે બે બચી જા. આ તો રીચ છે, એ સારું કહેવાય, મને કઈ કર્યું નહીં, પણ જો એ મને કઈ કર્યું હોત તો હું મરી જાત. પણ આના ઉપરથી હું એક શીખ લઉં છું કે એવા મિત્ર ઉપર ભરોસો કરાય નહીં કે જે મુશ્કેલીના સમયમાં આપણો સાથ છોડી દે કે ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે. એ આજીવન સાથ નિભાવે, એ ગમે એવો મુશ્કેલીનો સમય હોય તો પણ સાથ નિભાવે, એને મિત્ર કહેવાય. એવા મિત્રના ઉદાહરણ આપણે ખબર છે, કૃષ્ણ અને સુદામા કેટલે સુધી સાથ નિભાવ્યો. તો આ વાર્તા પરથી આપણે એ બોધ મળે છે, એ શીખવા મળે છે કે આપણે એવા મિત્ર ઉપર ભરોસો ને એવો મિત્ર કરવો જોઈએ કે જે ખરે સમયે આપણે કામ આવે, ખરે સમયે ભાગી જાય ઊભી પૂછણીએ. એવા મિત્રનો આપણે ભરોસો કરાય નહીં. ચાલો બાળકો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. આવતા બુધવારે તમારે મને જવાબ દેવાનો છે. આ ધોરણ 3 થી 5 માં, 6 થી 8 માં, ફેબ્રુઆરીમાં આવનારી બોર્ડની પરીક્ષામાં પણ આ પૂછાય છે. તો એ પ્રશ્ન એ છે કે આ જે વાર્તા કરી એનું નામ શું આપી શકાય, એને શીર્ષક શું આપી શકાય, આ વાર્તા છે એ હકીકતમાં કેની વાર્તા છે, એનું શું નામ હોય તો એ વાર્તા સારી લાગે, સાચી લાગે. આ તમારે મને આવતા બુધવારે કહેવાનું છે કે આ વાર્તાનું નામ શું રાખવું જોઈએ. બરાબર? એનું શીર્ષક આ પ્રશ્ન 3 થી 5, 6 થી 8 અને 10મા સુધી આપણા પેપરમાં પણ પૂછાય છે કે વાર્તા હોય ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ છે એ તમારે આવતું હોય છે અને એના ઉપરથી તમારે વાર્તાનું નામ દેવાનું હોય છે. તો આજે આપણે વાર્તા સાંભળી, બધા બુધવારે મને તમે ઘરે ચર્ચા મિત્રો સાથે કરી અને મને વાર્તાનું નામ કહેશો? કેટલા કહેશે? ચાલો મને કહેજો. બરાબર? ત્યાં સુધી આવતા બુધવારે ફરી પાછા મળશું અને ફરી એક નવી વાત, નવા વિચાર, નવા ગીત અને નવા ઉત્સાહ સાથે ફરી બધાઈને ચાલો બોલો સરસ્વતી માતા કી.